जय माताजी। અત્યારે હું જે કહેવા જઈ રહ્યો છે ઔપચારિકતા છે। આપ સોશિયલ મીડિયામાં સૌ જોવો છો અને આપ તો 15 નંબરના મતદારો છો। ફક્ત વડોદરાની નજર નહીં, આખા ગુજરાતની નંબર 15 નંબર ઉપર છે। અને આ 15 આંકડો એવો છે ને, ભ્રષ્ટાચારીઓ માટે ખાસ આઈ બેટા અંદર। આજે હું તો બે શબ્દ વાપરું છું, બે પેનલ, બે ટીમ, સોરી બે ટીમ। એક મારી આશીષભાઈની ટીમ અને એક મારા મધુ કાકાની ટીમ। આપ સૌને ખબર છે કે આશીષભાઈ ની ટીમમાં મારી બહેન પારુલબેન, તેમણે વડોદરાની અંદર માનવતા કાયમ રાખવા માટે સંસ્કારી જનોના સંસ્કાર એટલે કે આપણને જે વડોદરાને બિરુદ મળ્યું હતું એ બિરુદ કાયમ રાખવા માટે એમણે જે ત્યાગ બલિદાન આપેલા છે અને એ ત્યાગ બલિદાન વ્યર્થ ના જાય એના માટે મધુ કાકાએ જે સહયોગ આપ્યો છે એનો વડોદરા શહેર સદાય ઋણી રહેશે। મારી વાત સાચી કે ખોટી? આપ સૌ જાણીએ છીએ કે 30 વર્ષની અંદર આપણે એટલા બધા કૌભાંડો જોયા છે, પણ આપણે મોદીજીના પ્રેમની અંદર હિસાબ નથી માંગ્યો। જ્યારે મોદીજી જ્યારે જ્યારે આયા આપણે અંજાઈ ગયા, કારણ કે મોદીજીએ વડાપ્રધાન બનવા માટે વડોદરા શહેરની ભૂમિ પસંદ કરી હતી, આપણી પર ભરોસો મૂક્યો તો આપણે ભરોસામાં ખરા ઉતર્યા હતા। જીતીને સૌથી પહેલા સભા સંબોધી હતી ખંડેરાવ માર્કેટ, ત્યાં આવીને આપણને વચન આપ્યું હતું કે તમારા વડોદરાનો હવે વિકાસ એવો થશે કે હું તમને બાહેધરી આપીને જાઉં છું। અને મારી માતા, મારી બહેનો, તમને કઈ પણ તકલીફ હોય મને એક પત્ર લખજો। હું તો કાગળિયા લખી થાકી વીરા તારા મનમાં નથી। મારી કોઈ માતા બહેન, કોઈ દીકરીની પીડા સાહેબ તમે તો છોડો, ખંડેરાવ માર્કેટમાં બેઠેલા મગરો, વિશ્વામિત્રીના મગરો પીડા સાંભળીને બહાર આવી ગયા માતા બહેનો પાસે, પણ એ મગરોએ કોઈ પીડા નથી સમજી। સાહેબ અમે તો એ પેટ કાપી કાપીને ટેક્સ ભરીએ છીએ। મારી માતા બહેનો દિલ પર હાથ મૂકીને કહેજો, તમે રાતની ખીચડી સવારે વધી હોય તો વઘારીને ખાઈએ છે કે નહીં? રાતે રોટલી વધારે બનાવી હોય સવારે આપણે ચા સાથે નાસ્તા ખાતે ખાઈએ છે કે નહીં? તમે તમારા દીકરાને, ભાઈને, પતિને ટિફિનમાં ગરમ રોટલી બનાવીને આપશો? મારી બહેનો તમે વાસી રોટલી દિવસે બી ખાવ છો। જ્યારે આપણે પેટ કાપી કાપીને ટેક્સ ભરતા હોય ને આ 32 રૂપિયાની સિસોટી 3200 માં ખરીદતા હોય, આંદોલન થતા હોય, જવાબ આપતા નથી। ઈમાનદારીથી મીડિયા પોતાનું કામ કરે છે, મીડિયા એક કે એક ભ્રષ્ટાચાર ઓપન કરે છે, સામાજિક કાર્યકરો આંદોલન કરે છે, ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે, કોઈ બી ચબરબંધીને છોડવામાં નહીં આવે, કાયદો કાયદાનું કામ કરશે, જે કાયદામાં રહેશે ફાયદામાં રહે, જે કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે। આવી ડીંગો મારનારા ડીંગો મારીને જતા રહે છે, સરવાળે મીંડું થાય છે।
આ સિસોટી તો એક બહાનું છે, નિમિત્ત છે. કોઈ પણ ક્ષેત્રે આ લોકોના કૌભાંડો કરોડો 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 રૂપિયામાં. વિશ્વામિત્રીમાં પૂર આવ્યું, આ લોકો પાસે એક મંત્ર છે, આપત્તિમાં અવસર પામી જ લેવાનો. 150 કરોડની ખીચડી ખાઈ ગયા અને આપણને ખવડાય. જેવી રીતે આપણે તો કોઈ લગ્ન પ્રસંગ, કોઈ પ્રસંગ એક્સિડન્ટલી હોય એટલે કે એડવાન્સ ઉપાડ આપવામાં આવે. લગ્ન પત્યા પછી ફુવા બી હિસાબ આપે, માસા બી હિસાબ આપે અને જીજા બી હિસાબ આપે. આ લોકો હિસાબ જ નહીં આલતા. આવા અનેકો કૌભાંડો આપ જાણો છો, આપ પેપર જુઓ છો, મીડિયા જુઓ છો. પણ આપે તો મોદીજીનો ફોટો જોવાનો, વોટ આપી દેવાનો, છેલ્લે હિન્દુ મુસલમાન કરાવી દેવાનું, રામ ભગવાનને લઈ આવવાના. એટલે તમે રામના ભક્ત છો તો તમે ભાજપને જ વોટ આપજો એવું કહેનારા 900 કરોડ રૂપિયા ગાય માસ કંપની પાસેથી ઇલેક્ટ્રો બોન્ડ લે છે. અને જ્યારે પણ વડોદરામાં કોઈ પરિસ્થિતિ તંગ થાય છે ત્યારે ઈંડા મારનારા એમના જ હોય છે. એમને તમે સ્વાગત કરો છો, હાર પહેરાવો છો. ભૂતપૂર્વ સાંસદ તો ખાલી આરોપીને પપ્પી કરવાની બાકી રાખી હતી. આ બધું અમે જોયું છે, પણ અમે સહન કરતા હતા મોદીજીના લીધે. માણસ એક વાર છેતરાય, 2 વાર છેતરાય, ત્રીજી વાર તો ગબ્બરસિંહ બી ગોળી મારી દે છે. આપણે 6 વાર છેતરાઈ ગયા. હદ તો ત્યાં થઈ ગઈ કે ભારત નહીં સમગ્ર વિશ્વ માનવતા માટે તો વડોદરા પાસેથી નોંધ લે છે. જ્યારે 12 બાળકોને 2 બહેનો નું આકસ્મિક મૃત્યુ થયું એટલે કે એમને બલી ચડાવવામાં આવ્યા ભ્રષ્ટાચારની. એ ત્યાગ બલિદાને આપણને બતાવ્યું કે આ તો કૌભાંડ હતું અને કોઈ નાનું મોટું કૌભાંડ નતું. આવા તો અનેકો કૌભાંડ છે. આ ઘટના ઘટિત ના થઈ હોત તો આપણને ખબર ના હોત કે તમારું ને મારું વડોદરામાંથી બધું જ જતું રહ્યું છે. પી ધોરણે બધું જ ઘસી નાખ્યું છે. ઘસનારા કોણ? આમનાટ લાગતા વળગતા. આજે વડોદરાની અંદર આપણી કોઈ પકડ નથી રહી. કોર્પોરેશનમાં ભરતી થાય 540 ઉમેદવાર લેવામાં આવે, એમાં વડોદરાના ગણીને 20 થી 22 બી ના હોય. આજે આપણા દીકરા દીકરીને આપણે કોર્પોરેશનમાં નોકરી નથી લગાડી શકતા કારણ કે એનું ડિસિઝન કમલમ ગાંધીનગર થી લેવાય. આજે કોઈ બી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે એનું ડિસિઝન કમલમમાંથી લેવાય. કોને ટિકિટ આપી છે એનું ડિસિઝન કમલમમાંથી લેવાય. વડોદરાના લોકો તો ખાલી મોદીજીનો ફોટો જુએ. આવી રીતે આપણે 30 વર્ષથી ભૂલો કરતા આયા. મોદીજીના આયા પછી તો વિશ્વાસ આવ્યો કે હવે તો કઈ થશે. શું થયું? આ 12 બાળકો મૃત્યુના 15 મિનિટ પહેલા એક ટિફિનમાં ખાતા હતા. એમને ખબર નથી કે અમે તો બાળકો સાથે જમીએ છીએ. અમારા મૃત્યુ પછી હિન્દુ મુસલમાન થશે. જ્યારે એ બાળકોની ડેડ બોડી પોસ્ટમોર્ટમ રૂમમાં લઈ જવાની હતી ત્યારે લોક ચર્ચા એટલે કે ત્યાં મીડિયાના બી કાન હતા ને મોબાઈલ બી હતા. આ લોકો ખેસ પહેરીને આવી અને હેપી બર્થડે કરતા હતા. માનવતા મરી પરવારી. ત્યારે જેને આપણે કહીએ છીએ માતા તુલ્ય સાંસદ, એ કોકને પૂછતા હતા કે આમાંથી હિન્દુ કેટલા ને મુસલમાન કેટલા. વિચારો, આ વડોદરાનું કલ્ચર છે આપણું. આ વડોદરાના સંસ્કાર છે. ગણતરીના 3 થી 4 કલાકમાં મુખ્યમંત્રી આવી ગયા, ગૃહમંત્રી આવી ગયા. તૈયારીમાં એલાન કર્યું ઉચ્ચ સ્તરીય તપાસ થશે,
કોઈ બી ચબરબંધીને છોડવામાં નહીં આવે. આજે ચબરબંધીઓ એમની સાથે ફરે છે ને ફોટા પડાવે છે. આ વડોદરાના મોં પર તમાચો છે, આપણા સંસ્કારીજનોના મોઢા પર તમાચો છે. હું તો ઇલેક્શન નથી લડવાનો, મારે લડવું નથી, કારણ કે આજે વડોદરા જગાડવા માટે મેં ત્યાગ બલિદાન આપ્યું છે ને. કદાચ તમે દૂધના દાજેલા છાસ ફૂકીને પીઓ. આપ એવું કહો કે મહેન્દ્રસિંહ બાપુએ તો ઇલેક્શન લડવું હતું એટલે મોટી મોટી વાતો કરતા હતા, પણ મારો ધ્યેય વડોદરાના સંસ્કારી જનોને આત્મા જગાડવાનો છે કે આપણે આપણા ટેક્સનું વળતર માંગીએ છીએ. 12 બાળકો માટે 2 માતાઓ ન્યાય માંગવા ગઈ હતી. રાજ્યના પિતા, પ્રજાના પિતા મુખ્યમંત્રી વડોદરામાં આયા, તારે દીકરીઓ ન્યાય માંગવા ગઈ હતી. તારે આજ પિતા સમાન મુખ્યમંત્રીએ કીધું તમે કોઈ એજન્ડા સાથે આયા છો. આ વડોદરા શહેરની માતા દીકરીઓનું અપમાન નતું. શા માટે વડોદરા ચૂપ રહ્યું? આજે માતાઓના દીકરા ગયા છે, માતાજી ના કરે કાલે ઉઠીને આપણા પેટના કોઈ જણેલા દીકરા જાય, આપણી હાલત શું હોય એની કલ્પના કરો. આ 2 માતાઓને 4 કલાક ડીસીબી ઓફિસ લઈ જવામાં આવ્યા, માનસિક ત્રાસ આપવામાં આવ્યો. તે છતાં મેં લડનારા ગણીને 4 થી 5 હતા. મારું વડોદરા આટલું કમજોર હોય જ ના શકે, નિર્દય હોય જ ના શકે. આ લડાઈને સાથ આપવા માટે જ્યારે આશીષભાઈએ અને બેન પારુલબેને કોંગ્રેસના 25 લાખ રૂપિયાના પ્રસ્તાવ પર જ્યારે હાથ ઊંચો કર્યો, એમને પાર્ટીનું અનુશાસન ભંગમાં એમને સસ્પેન્ડ કર્યા. શું આને અનુશાસન કહેવાય? એક મરદ ભાયડો તો ભાજપમાં પેદા થયો, જેને વડોદરાનું નામ કાયમ રાખ્યું, જીવિત રાખ્યું. અને ત્યારે મધુ કાકાએ કીધું તું, કોને બતા કિસકો ગોલી મારો. અને જ્યારે આ લડાઈ હવે માનવતાની રહી છે, આપ સૌ મતદારો, ગુજરાતની મેન લડાઈ જ્યારે આપણા ભાગે આવી છે, ત્યારે હું અપેક્ષા રાખું છું, કારણ કે મારી નીતિ અને નિયત વડોદરા બચાવવાની છે. તો મારી લાગણી, મારી માંગણી સમજજો. હું તમને વચન આપું છું, કોંગ્રેસનો કેસ એટલા માટે પહેર્યો છે કારણ કે આ લડત લડવા માટે પ્લેટફોર્મ કોંગ્રેસે આપ્યું હતું. એમાં કોંગ્રેસે ધરણા કર્યા, આંદોલન કર્યું, અને આશીષભાઈને વિરોધ પક્ષમાં બોલવા માટે પૂર્ણ પ્લેટફોર્મ કોંગ્રેસે આપ્યું. માટે અમે કોંગ્રેસનો એહસાન ચૂકતે કરવા કેસ પહેર્યો છે. અને કોંગ્રેસે પૂરું ફ્રીડમ આપ્યું છે. આજે આપણી ચૂંટાયેલી ટીમ છે ને, એ હવે કોંગ્રેસ ચલાવવાના છે. આપણો કોઈ હુકમ કમલમમાંથી કે દિલ્હીથી નથી આવવાનો. આપણે કોંગ્રેસ ચલાવવાની છે વડોદરામાં. બહુ જૂઠાઓને તમે વિશ્વાસ મૂક્યો. એકવાર આ મહેન્દ્રસિંહ બાપુ રાઠોડની વાણી પર વિશ્વાસ મૂકજો. માતાજીની સોગંદ, હવે પછી તમારી સાથે ખોટું નહીં થાય એની જવાબદારી હું લઉં છું. જય માતાજી.